નમસ્કાર મિત્રો, આજે તારીખ 27/1/2025 આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સોરવીરા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડીએ ગયા છીએ. અહીંયા આપણે એક ખેડૂત ભાઈની મુલાકાત લેવી. અહીંયા આપણે ભીષ્મા કંપનીનું કસ્તુરી 44 વાયેલું છે જીરું. રામ રામ ભાઈ, તમારું નામ? રકાભાઈ મેરાભાઈ, સોરવીરા, ગામ સોરવીરા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. આપણે આ કયું જીરું વાયેલું છે? કસ્તુરી 44 ભીષ્મા કંપનીનું. હા. અને કેટલા વીઘાનું વાયું છે? 12 વીઘાનું. 12 વીઘાનું, બરોબર. આપણે આ પાકી ગયું, હવે કેદી ઉપાડવાનું છે? કાલને 2 દી. 2 દીમાં. તો આમાં બધામાં એક જ હરખું આવું નવું છે કે હુકારો? નહીં. ટાઈગર આમાં રોગ જીવાત કેવું? રોગ જીવાત નહીં અત્યારે કઈ. રોગ જીવાત કાંઈ નહીં. અને આમાં ઉતારો કેવો આવે? ઉતારો 10 ની ગણતરી રાખવાની. વીઘે 10 મણની ગણતરી છે. અને આમાં આપણે વાયું હતું કેટલું? વીઘે કિલો. વીઘે ટૂંકમાં 12 વીઘાનું તમે 11 કિલો વાયું હતું. 11 કિલોમાં ઓછું રહ્યું. 11 કિલો ટૂંકમાં 900 ગ્રામ વીઘે થયું. તો બધા કહે કે વીઘે 2 કિલો નાખવું પડે ને પારવું પડે. આપણે જોઈએ એકો તમે આ વીઘે 900 ગ્રામ નાખ્યું છે, છતાંય તમે આખાઈમાં જોઈએ એકો એક જ હરખું એવું ને એવું છે. તો આ પારવું નથી પડ્યું ને ક્યાંય? ના, ક્યાંય પારવું નહીં. શરૂઆતમાં એમ લાગતું છે કે પારવું છે એમ. શરૂઆતમાં એમ થતું કે પાડી દેવું. બરોબર. તો હુકારો ક્યાંય? ના, હુકારો નહીં. ક્યાંય હુકારો નહીં. તો આ બિયારણ આમ વાવવું હોય તો ઉપાય નહીં ને આપણે? ના ના. બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો ભલામણ કરીએ કાંઈ ને? 3 વર્ષથી વાવું હાવનું. 3 વર્ષથી વાવો છો તમે? 3 વર્ષથી કસ્તુરી. બરોબર. 3 વર્ષથી તમને સંતોષ ને? હા. કાંઈ વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. બરોબર. અને આપણી કંપની બધા બિયારણ બનાવે છે, બધા ખેડૂત મિત્રોને જાણ કરજો. બરોબર. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.